જાણ્યું કે મને આવું કંઈ થાય અને એ વિશે કોઈ ગામડાની છોકરી એકદમ અંતરિયાળ, આપણે તો બહુ કેવા ડેવલપ ગામમાં ને સિટીમાં રહીએ એટલે આપણે તો આટલું બધું જાણતા છે. હજુ અંતરિયાળ એરિયામાં કશી સમજતી હોય છોકરીને, જો મમ્મી વ્યવસ્થિત ન સમજાવે કે સ્કૂલમાંથી સમજ ન આપેલી હોય એટલે 7મા અને 8મા ટેવાઈ ગયા છે. 6ઠાળાના બીજા નવું લાગે કે આવી બધી વાત કરવાની હોય થાય ને એવું કે એના માટે આવું બધું સમજવા માટે અમને બોલાવ્યા. અમારે આવું બધું સાંભળવાનું સમજવાનું પણ એ જરૂરી છે, કારણ કે કોઈ વાર એવી અણસમજને કારણે આપણે કોઈને જણાવતા નથી ને આપણને કંઈ ખ્યાલ નથી આવતો કે શું કરવાનું. બરાબર? ટચ સારા કે નહીં સારા, બરાબર? વિધિ કહેશે, જો વિધિને સારું લાગશે તો વિધિ આમ કરશે અને વિધિને ખરાબ લાગશે તો એ આમ કરશે, મારે વિધિ જતી રહેશે. એને ખબર છે કે આ બેન મને સાઈડ ટચ નથી કરતા તો આ બેક ટચ છે મારાથી દૂર જતી રહેશે. બરાબર? ગુડ ટચ આમ બોલ. હા, ગુડ ટચ, ગુડ ટચ, બેડ ટચ, ગુડ ટચ, બેડ ટચ. ખૂબ સરસ. હવે એક વાત કહો, શરીરના સારા વિકાસ માટે કઈ કઈ ચીજોની જરૂર હોય છે? દૂધ અને લીલા શાકભાજી અને ફળ પણ. આપણે કસરત પણ કરવી જોઈએ. અરે વાહ, તમે બધા તો બધા જ જરૂરી પોષક તત્વો આપણને આસાનીથી મળી જશે. આવું એક ખૂબ જ જરૂરી પોષક તત્વ છે આયર્ન. તમને ખબર છે આયર્ન શરીર માટે કેમ જરૂરના વહન માટે આયર્ન જરૂરી હોય છે? બધા જ રોગોનું કારણ એક છે અને એ વસ્તુ તમે અવોઇડ કરી શકો એઝ પેરેન્ટ્સ એટલે વાલી તરીકે તો કેવું સારું, બરાબર છે ને? ટીચર્સ તરીકે પણ હું તમને અનુરોધ કરું કે આ વસ્તુને ઇમ્પોર્ટન્સ એટલા માટે આપવાનું કે આનું પણ એક સ્ટેપ બાય સ્ટેપ મહત્વ છે. તો સૌથી પહેલા બાળકોના પોષણની વાત કરું. બાળક તો ગર્ભમાં જ શીખે, અભિમન્યુની વાર્તા વધારે નહીં કરતા, બરાબર છે? માતાજીઓ કરે, માતાજીઓ આહાર લે, એના ઉપરથી 80% મગજનો વિકાસ બાળકનો ગર્ભમાં થાય, બરાબર? પહેલા 1000 દિવસ બાળકોના વિકાસ માટે જરૂરી છે. તો 1000 દિવસ ક્યાંથી ચાલશે? પેટમાંથી ચાલશે, બરાબર? તો હવે એઝ અ પેરેન્ટ્સ